ક્યારેય પવિત્ર આત્મા શબ્દ સાંભળ્યો છે અને તેનો અર્થ જાણવા માંગો છો તો ક્યાંથી શરૂઆત કરશો? તેને માટે તમારે બાઇબલના પ્રથમ પાનાથી શરૂઆત કરવી પડશે, જ્યાં એવા જગતને ચિત્રિત કરવામાં આવ્યું છે જે એક અંધકારમય અને અવ્યવસ્થિત સ્થાન છે. પણ પછી આ અસ્તવ્યસ્તતા પર ઈશ્વરનો આત્મા હાલતો થાય છે અને જીવન, વ્યવસ્થા તથા સુંદરતા લાવે છે. સારું, પણ ઈશ્વરનો આત્મા શું છે? આત્મા તો ઈશ્વરની વ્યક્તિગત હાજરી વિશે વાત કરવાની બાઇબલના લેખકોની એક રીત છે. તેનો હિબ્રુ શબ્દ છે રૂઆખ. રૂઆખ. હા, અંતે તમારે તમારું ગળું સાફ કરવું પડશે. તો એ શું છે? રૂઆખ શબ્દ કેટલીક અલગ અલગ બાબતોને દર્શાવે છે, પણ તે બધામાં જે સામાન્ય બાબત છે એ તો શક્તિ છે. શક્તિ? એ કેવી રીતે? એક અદ્રશ્ય શક્તિ છે જે વાદળોને ધકેલે છે અને વૃક્ષોની ડાળીઓને ઝુલાવે છે. બરાબર. પવન. હિબ્રુમાં તે રૂઆખ કહેવાય છે. સારું. હવે ઊંડો શ્વાસ લો તો તમે તમારી અંદર તેનો અનુભવ કરી શકો છો. હા, હવા. ખાસ તો તે શક્તિને. બરાબર. ઊંડો શ્વાસ લેવાથી તમને શરીરમાં જે જોમ પ્રાપ્ત થાય છે તે પણ રૂઆખ છે. બાઇબલમાં આ શબ્દનો ઉપયોગ ઈશ્વરની વ્યક્તિગત હાજરીનું વર્ણન કરવા માટે વાપરવામાં આવ્યો છે. પવન અને શ્વાસની જેમ જ ઈશ્વરનો આત્મા પણ અદ્રશ્ય છે. પવન શક્તિશાળી છે તેમ ઈશ્વરનો આત્મા પણ શક્તિશાળી છે, અને જેમ શ્વાસ આપણને જીવંત રાખે છે તેમ ઈશ્વરનો આત્મા પણ સર્વ જીવનને ટકાવી રાખે છે. હા, રૂઆખ. હવે આપણે જ્યારે બાઇબલની વાતમાં આગળ વધીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ખાસ કામો માટે ઈશ્વરનો રૂઆખ લોકોને ખાસ શક્તિ પ્રદાન કરે છે. બાઇબલમાં જે પ્રથમ વ્યક્તિની સાથે આવું થાય છે એ તો યુસફ છે. ઈશ્વરનો આત્મા તેને સ્વપ્નોને સમજવા અને તેનું અર્થઘટન કરવા માટે શક્તિમાન કરે છે. અને પછી આવું બસાલેલ સાથે પણ થાય છે જે એક કારીગર છે. ઈશ્વરનો આત્મા તેને ડહાપણ અને કૌશલ્યોથી શક્તિમાન કરે છે. તેને મુલાકાત મંડપમાંની સુંદર વસ્તુઓ બનાવવાની સર્જનાત્મક પ્રતિભા આપવામાં આવે છે. અને આપણે ઈશ્વરના રૂઆખને પ્રબોધકો તરીકે ઓળખાતા લોકોના એક જૂથને શક્તિમાન કરતા પણ જોઈએ છીએ. તેઓ ઇતિહાસમાં બની રહેલી ઘટનાઓને ઈશ્વરના દ્રષ્ટિકોણથી જોવા માટે શક્તિમાન થાય છે. તે તદ્દન સાચું છે, પણ અહીં પ્રબોધકે જોયેલી એક સમસ્યા છે. ઈશ્વરના રૂઆખે તો એક ખરેખર સારું જગત રચ્યું હતું, પણ મનુષ્યોએ તેને દુષ્ટતાને સ્વાધીન કર્યું છે. તેઓ તેમના અન્યાય દ્વારા તેમાં અસ્તવ્યસ્તતા લાવ્યા છે. આ એક નવા પ્રકારની અવ્યવસ્થા છે. હા, પણ પ્રબોધકોએ કહ્યું હતું કે ઉત્પત્તિના પહેલા અધ્યાયની જેમ પવિત્ર આત્મા આવશે, પણ આ વખતે તે મનુષ્યના હૃદયનું બદલાણ કરશે અને ઈશ્વરને તથા બીજાઓને પ્રેમ કરવા માટે લોકોને શક્તિમાન કરશે. ઈશ્વરના આત્માનું આ નવું કાર્ય કેવી રીતે થશે? સદીઓ પસાર થયા પછી આપણને ઈસુનો પરિચય કરાવવામાં આવે છે, અને તેમની સેવાની શરૂઆતમાં એક સુંદર દ્રશ્ય જોવા મળે છે જેમાં યર્દન નદીના પાણીમાં ઈસુનો બાપ્તિસ્મા થાય છે. હા, આકાશ ઉઘડે છે અને ઈશ્વરનો આત્મા એક પક્ષીની જેમ આવીને તેમના પર રહે છે. આ વાત આપણને જણાવે છે કે ઈશ્વરનો આત્મા ઈસુને નવી સૃષ્ટિની શરૂઆત કરવા માટે શક્તિમાન કરી રહ્યો છે, અને આપણે આવું ત્યારે થતું જોઈએ છીએ જ્યારે ઈસુ લોકોને સાજા કરે છે કે પાપોની માફી આપે છે. જ્યાં એક સમયે મરણ હતું ત્યાં ઈસુ જીવનનું સર્જન કરી રહ્યા છે. ઇઝરાયેલના ધાર્મિક આગેવાનો તો ઈસુનો વિરોધ કરે છે અને અંતે તેમની હત્યા કરાવે છે. જો કે અહીં પણ ઈશ્વરનો આત્મા કાર્યરત છે. ઈસુના શરૂઆતના જે શિષ્યોએ તેમને મુવેલામાંથી સજીવન થયેલા જોયા હતા તેમણે કહ્યું છે કે ઈશ્વરના શક્તિમાન આત્માએ જ ઈસુને સજીવન કર્યા છે. આ તો નવી સૃષ્ટિની શરૂઆત છે. હા, અને હાલમાં પણ આ કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે ઈસુ તેમના સૌથી નિકટના અનુયાયીઓની આગળ પ્રગટ થયા ત્યારે તેમના પર શ્વાસ નાખીને કહ્યું કે પવિત્ર આત્મા પામો. અને તેની તુરંત બાદ પવિત્ર આત્મા પરાક્રમી રીતે તેમના બધા જ શિષ્યો પર આવે છે, જેથી તેઓ આ નવી સૃષ્ટિનો ભાગ બની શકે, શુભ સંદેશ આપી શકે અને કેવી રીતે ઈશ્વરના આત્માની શક્તિ તથા પ્રભાવથી જીવવું જોઈએ તે શીખી શકે છે. તો શું આજે પણ પવિત્ર આત્મા હજુ પણ અંધકારમય સ્થાનોમાં હાલી રહ્યો છે? હા, તે લોકોને ઈસુ તરફ નિર્દેશ કરી રહ્યો છે, તેમનું બદલાણ કરી રહ્યો છે અને તેમને બળ આપી રહ્યો છે, જેથી તેઓ ઈશ્વરને અને બીજા લોકોને પ્રેમ કરી શકે. અને ખ્રિસ્તીઓની એવી આશા છે કે પવિત્ર આત્મા આ કાર્યને પૂરું કરશે. બાઇબલની વાતનો અંત એક એવા દર્શન સાથે થાય છે જ્યાં એક નવી માણસજાત ઈશ્વરના પ્રેમ તથા જીવનદાયક આત્માથી ભરપૂર એક નવા જગતમાં નિવાસ કરી રહી છે.